જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને। તો જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણા પાર્સલ આવી જશે ભાઈ। આપણે પાર્સલ ઓપન કરવાના છે। તો આપણા માટે ધર્મેશે આ પાર્સલ મંગાવ્યું છે ને આ તો આપણે ખુદ મંગાવી લીધું। તો આપણે જોઈએ આમાં શું છે એમ। તો પાર્સલ આપણે કટિંગ કરી નાખીએ પહેલાં તો। આમાં જો તેલની બોટલ મંગાવી છે ધર્મેશે મારા માટે। હું કહેતી હતી કેટલા દિવસ તક મારા વાળ બહુ ખરે છે તો મારા માટે ધર્મેશે તેલની બોટલ મંગાવી છે। આ બીજું પાર્સલ છે ટેપ મારી દીધી બેને પણ। આ પાર્સલ આવેલું છે મીશોમાંથી ને આ પાર્સલ આવેલું છે મવાથી। આમાં મેં એક રાઈસનો સાબુ મંગાવ્યો છે। આવું પાર્સલ તો કાંઈ ઓપન કરવાના હોય તો મને મજા આવે। આપણાથી તૂટતું નથી એટલે આપણે કાતરનો ઉપયોગ કરી લઈએ। જો આમાં આવી ગયા છે આપણે વેક્સના 2 પાવડર। જો વેક્સના પાવડર છે ને આમાં શું છે આપણે જોઈએ તો આમાં રાઈસનો સાબુ છે। જો કેટલો મસ્ત છે, આની સ્મેલ સારી છે। જો મસ્ત છે ને આ છે નાઇટ ક્રીમ। જો નાઇટ ક્રીમ છે એવો કાઢો ધર્મેશને હું નામ બોલું તો આવી જાય એવું નામ છે। તો જો મસ્ત મજાની ક્રીમને આપણે 2 પાર્સલ ઓપન કરી નાખ્યા છે। તો લાઈક શેર અને ફોલો કરતા જજો ને મળીએ। તો ધર્મેશને આવી ગયા છે લોખંડ ભરીને અને કામકાજ કરે છે એ પૂણીનું। જો વાતાવરણ પણ મસ્ત મજાનું છે। લોખંડનો જો આમે ઢગલો પડ્યો છે કારણ કે લાવીને ઉતાર્યું છે આગળ ને આમ બધા કરે છે પૂણીનું કામકાજ। જીયાસભાઈ જો આડા બેઠા મારા બાપા નાખતા જઈશ કારણ કે આ આડા છે એટલે ના અંદર ટ્રેક્ટર ઠરવાનું નહીં એટલા માટેના જો આ ડીમ ભરવાનો છે। કાલ અમે મિલરને આવી ગયું છે કાલે ડીમ ભરવાનો છે। આ જો બધા નોખું કામ કરે છે ને આ નોખું કામકાજ ચાલુ છે બધાનું ને આપણે અહીં ઊભા છે। તો હવે મળીએ નવા બ્લોગમાં ને જય દ્વારકાધીશ ને જય માતાજી।